કિરીટી કમિશનરે મહંત કાર્તિકપુરીની નિમણૂકને માને રાખી શંકરપુરીના પક્ષકારોને ઝટકો. મઠ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. બનાસકાંઠાના થળી જાગીર મઠના ગાદીપતિ વિવાદનો અંત. થળી જાગીર મઠના ગાદીપતિ વિવાદમાં કાર્તિકપુરીજીની જીત. 10 મહિના બાદ પાલનપુર કિરીટી કમિશનરનો ચુકાદો આપ્યો છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલા પૌરાણિક અને આસ્થાના કેન્દ્ર સમાન થળી જાગીર મઠના ગાદીપતિના પદને લઈ છેલ્લા 10 મહિનાથી ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. પાલનપુર ખાતેની ચેરિટી કમિશનરની કચેરી આ મામલે પોતાનો ઐતિહાસિક ચુકાદો આપતા મહંત કાર્તિકપુરીની તરફેણમાં નિર્ણય સંભળાવ્યો છે. ચુકાદાના પગલે મઠના નવા મહંત તરીકે કાર્તિકપુરીની નિમણૂકને કાયદેસર માન્યતા મળી છે. શું હતો વિવાદ? 10 મહિના પૂર્વે થળી જાગીર મઠના મહંત જગદીશ પુરીજી દેવલોક પામ્યા હતા. તેમના નિધન બાદ ગાદીપતિ કોણ બને તે મુદ્દે વિવાદ વકર્યો હતો. આ વિવાદમાં બે પક્ષ સામસામે આવ્યા હતા. એક પક્ષ દેવ દરબાર દ્વારા પરંપરાગત રીતે ચાદર વિધિ અંતર્ગત શંકરપુરી મહંતની વરણી કરવામાં આવી. બીજો પક્ષ સ્થાનિક ગૌસ્વામી સમાજ અને અન્ય શ્રદ્ધાળુ લોકોએ ચાદર ઓઢાડી કાર્તિકપુરીની મહંત તરીકે વરણી કરી હતી. બંને પક્ષોએ પોતપોતાના દાવાઓ સાથે પાલનપુર ચેરિટી કમિશનરની કચેરીમાં કેસ દાખલ કર્યો હતો, જે કારણે ગાદીપતિનો મામલો કાયદાકીય ગૂંચમાં ફસાયો હતો. ચેરિટી કમિશનરમાં લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ આજે મહંત કાર્તિકપુરીના સમર્થનમાં ચુકાદો આવ્યો છે. કમિશનરે કાર્તિકપુરીને થળી જાગીર મઠના કાયદેસર મહંત તરીકે નિમણૂક આપી છે, જે પગલે શંકરપુરીના પક્ષકારોને મોટો ઝટકો લાગ્યો છે. સંવેદનશીલ મામલામાં ચુકાદો આવતા કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તંત્ર સક્રિય થયું છે. થળી જાગીર મઠ ખાતે તાત્કાલિક ધોરણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે. મહંત કાર્તિકપુરીના સમર્થકોમાં ચુકાદાના પગલે આનંદની લાગણી છવાઈ છે. જોકે શંકરપુરીના સમર્થકો હવે આ ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારશે કે કેમ તેના પર સૌની નજર ટકેલ છે. અહેવાલ અરવિંદસિંહ ભટ્ટેસરિયા, ભારતની અસ્મિતા, કાંકરેજ. મઠનો વિવાદ નિર્વિઘ્ને આવી ગયો છે. અમારા મહાન શ્રી કાર્તિકપુરી બાપુ જીતી ગયા છીએ. તો આજે અમે મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી અને મહેરબાન એસપી સાહેબની પણ અહીંયા અમે પૂરતો બંદોબસ્ત માટે અમને કાર્યવાહી આજે કરી દીધેલ છે. અને હવે અમે ટૂંક જ સમયમાં સાહેબ પરવાનગી આપે એ પ્રમાણે અમે કબજો લેવા માટે ત્યાં જવાના છીએ. તો આ મીડિયાના માધ્યમથી અમે એટલું જ કહેવાના છીએ કે આખરી સત્યનો વિજય થયો છે. તો અમારી કાંકરેજ તાલુકાની 18 આલમ અમારા ઓગણનાથજી મહારાજના મહાન શ્રી બદ્રીનાથ બાપુને પણ અમે કહેવા જઈએ છીએ, બાપુ તમે અમારા છો અને અમે તમારા છીએ. બાપુ તમે અમારા બાપુ ગોસ્વામી છો અને અમે પણ બાપુ ગોસ્વામીના બાળક છીએ. તો બાપુ અમે પણ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે બાપુ તમે પણ આમાં અમને આશીર્વાદ આપો. અને અમે આજે મહાન શ્રી અમારા કાર્તિકપુરી બાપુને લઈ અને ત્યાં કબજો લેવા માટે જઈએ છીએ. વિવાદ એવો હતો કે મહાન શ્રી જગદીશપુરી બાપુ બ્રહ્મલીન થતા એમના પાછળ અમે મહાન શ્રી કાર્તિકપુરી બાપુની ત્યાં નિમણૂક થઈ હતી. એના પછી ચેરિટી કેસ આ આવ્યો તો પાલનપુર ચેરિટી કમિશનરમાં કેસ દાખલ થયો. આખરે 9 મહિને 25/9ના દિવસે મહાન શ્રી કાર્તિકપુરી બાપુનો ચેરિટી કમિશનર પાલનપુરમાં જીત થયેલ છે. હાલ કોઈનો હાલ તો અમારા કાર્તિકપુરી બાપુ પણ ત્યાં છે અને ત્યાં સંતરામગીરી બાપુ પણ ત્યાં આગળ છે. પણ જીત અમારા કાર્તિકપુરી મહંત સ્વામીની થઈ છે. તો અમે ત્યાં આગળ હવે કબજો માટે જવાના છીએ.